श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां अशेषदोषदहनं मस्तके राजतां मम। આજે ખૂબ સુંદર આપણા સત્સંગનું અને પાઠશાળાના બાળકોના કાર્યક્રમનું આયોજન થયું છે। આપણા સૌના ભાગ્ય હોય ત્યારે આપણને ભગવદ્ ગુણાનુવાદ અને ભગવદીઓનો સંગ પ્રાપ્ત થાય છે। આજે એવો શુભ અવસર આપણને મનોરથી આયોજક પરિવારની જે ભાવના અને પ્રભુની કૃપાને કારણે પ્રાપ્ત થયો, એમાં આપણા બાળકોની આ સુંદર પ્રસ્તુતિ આ વાત કદી ન ભૂલાય। અને બહુ સુંદર એમાં આપણા પ્રભુ તો સામે છે અને બાળકો એની સામે આ પ્રસ્તુતિ કરી રહ્યા છે, પણ પ્રભુનો એક સખા છે જે દંડો લઈને પાછળ ઊભો છે। એટલે કદાચ ભૂલી જશો તો પ્રભુ કોઈક દંડા દ્વારા એ સખા દ્વારા, પોતે તો વંશી વગાડતા હોય પણ કંઈક એવું પ્રયોજન ઊભું થઈ જતું હોય અને એ બાળક આમાં ફરી રહ્યો હતો દંડો લઈને, એટલે ક્યારે એ દંડો વાગી જાય આપણને यदि આપણે આપણા ધર્મ સંસ્કારો ભૂલી જઈએ, આપણી વૈષ્ણવતાના સિદ્ધાંતો ભૂલી જઈએ, આપણું જીવનનું જે પ્રયોજન છે, આપણી દીક્ષા જેની માટે આપણને પ્રાપ્ત થઈ છે, એ સંસ્કારો, એ સિદ્ધાંતો, એ જીવનને ન જીવીએ અને કોઈ બીજાના સંગમાં આવીને કોઈ પરિસ્થિતિમાં, કેમ કે સંગાત સંજાયતે કામ, એમ ગીતાજીમાં પ્રભુ આજ્ઞા કરે, જેવો સંગ લાગે એનો રંગ લાગી જાય અને આમ તેમ ભટકતા થઈએ, ત્યારે વલ્લભના સિદ્ધાંતો, આપણી પરંપરાઓ, આપણી વૈષ્ણવોના ચરિત્રો એનું સ્મરણ કરીને પુનઃ આપણે આપણા માર્ગ પર પ્રતિષ્ઠિત થવું જોઈએ। તો એ વાત આપણા બાળકોએ આપણને સમજાવી કે આ વાત કદી ન ભૂલાય। એ ભાવનાને યદિ હૃદયમાં રાખીશું તો જીવન પ્રત્યેક ક્ષણે બદલાતું રહે છે। આજે આપણે અહીં છીએ, કાલે ક્યાંક હોઈશું, જ્યાં હોઈશું ત્યાં અનેક પ્રકારના સંગ લાગશે। હું બાળકોને જોઉં ત્યારે પણ ખૂબ પ્રસન્નતા થાય કે આ બાળકો પાઠશાળામાં કેટલા સુસંસ્કૃત થઈ રહ્યા છે, કેવો આનંદ લઈ રહ્યા છે, પણ કાલની જે સ્થિતિ છે એ જ બાળકો મોટા થશે, યુવા થશે અને ક્યાંક ને ક્યાંક જશે, તો એ વખતે એમને જે સંગ લાગશે એ રંગથી એ ન રંગાય અને પોતાના સંગના રંગથી બીજાને રંગે, એની માટે આવશ્યક છે કે આપણા બાળકોને બાલ્યાવસ્થાથી જ અને પ્રત્યેક વૈષ્ણવમાં એ ધર્મનિષ્ઠાના સંસ્કારો દ્રઢ હોય। આપણા રંગે બીજાને રંગવાનું છે, કોઈના રંગે આપણે રંગાઈ જઈએ તો એ આપણો રંગ તો કાચો કહેવાય। તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો। દયારામભાઈ કહે છે કે આપણો રંગ એવો દ્રઢ હોવો જોઈએ, એટલો ગહેરો હોવો જોઈએ કે આપણી વૈષ્ણવતાનો, આપણી ધર્મનિષ્ઠાનો રંગ બીજાને લાગે। આપણે દુસ્સંગથી ઘેરાઈને કે પ્રેરાઈને વ્યસની બની જઈએ, દુર્વૃત્તિવાળા બની જઈએ, આપણી ધર્મનિષ્ઠાથી વિચલિત થઈ જઈએ તો આપણામાં જ કોઈ કચાશ છે, આપણો જ રંગ કાચો છે। આપણો રંગ પાકો થાય એની માટે શું કરવું? તો સૌથી પહેલાં એટલું સમજવું કે જે માર્ગની પરંપરામાં આપણને જન્મ પ્રાપ્ત થયો, કંઈક તો કારણ હશે ને। કેટલી બધી યોનિઓ છે, એમાંથી મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ, એ મનુષ્યમાં પણ આપણને વૈષ્ણવી પરંપરા પ્રાપ્ત થઈ, તો પ્રભુએ કંઈક તો વિચારીને, કંઈક તો નિમિત્ત એવું થયું હશે કે જેને કારણે આ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું। તો જે પરંપરામાં આપણને જન્મ મળ્યો અને એને કારણે આપણે વૈષ્ણવી દીક્ષાનો આગ્રહ પણ પાછો રાખીએ, નામ પમાવો, બ્રહ્મસમન દીક્ષા લઈએ અને એના પછી પણ એ રંગે રંગાઈએ નહીં, એ વૈષ્ણવતાની નિષ્ઠા માટે આપણે સત્સંગ ન કરીએ, ભગવત સેવા ન તો પ્રબલ છે। એવો સંગ, એવી દુનિયા છે જ કે જે આપણને આકર્ષિત કરશે, એક ક્ષણિક આકર્ષણમાં આપણે